कर दी. Illustration 16. A, B and C were partners sharing profits and losses in the ratio 5:3:2. A died on 30th June 2019. Entry for treatment of goodwill after his death was passed as follows. B's capital, C's capital to A's capital. બરાબર. હવે અહીંયા શું થયું? શેની એન્ટ્રી પાસ કરી? Goodwill. ગુડવિલની. ગુડવિલની એન્ટ્રી કયા રેશિયોમાં પાસ થશે? gaining ratio. બરાબર, કયા રેશિયોમાં થશે? ગેઇન. તો આના ઉપરથી તમારો ગેઇન રેશિયો શું થયો? 18:12 છે. આપી છે તમને એન્ટ્રી? શું આપી છે? 3:2. સેમ આવ્યું. બરાબર. એટલે તમારો અહીંયા ન્યૂ રેશિયો પણ શું થયો? 3:2 થયો. આટલી સમજણ પડી ગઈ? હા, ઓકે. ચાલો હવે શું કીધું? A's profit till date of death was estimated as rupees 1,20,000 based on the average profit of past 3 years. Final dues payable to A's executor on the date of death was calculated as rupees 8,40,000, out of which rupees 2,40,000 was paid immediately by giving him furniture valued for the same, and balance was to be paid in 3 equal annual installments starting from 30th June 2020. Together with interest rate as specified in Section 37 of Indian Partnership Act 1932, pass necessary entry for profit share to be credited to A's capital and also prepare A's executor's account of final settlement. પ્રોફિટની એન્ટ્રી પૂછી છે. પ્રોફિટ કેટલો ગણ્યો? એટલે એની એન્ટ્રી થઈ જાય ડાયરેક્ટ P&L સસ્પેન્સ ટુ A's કેપિટલ. બરાબર. એનું અહીંયા કંઈ જ નથી, ખાલી એ લોકો તમને કન્ફ્યુઝ કરવા આ બધું આપ્યું છે. આનું પણ કંઈ જ જરૂર નથી ક્યાંય. કેમ આપ્યું છે કે તમે કન્ફ્યુઝ થાવ કે સમ શું કહે છે, ખબર જ નહીં પડે. આ બધું કેમ આપ્યું છે, પણ એને કામનું જ નથી. તમારે ખાલી શેની એન્ટ્રી લખી અહીંયા? P&L સસ્પેન્સ પ્રોફિટની એન્ટ્રી લખી. હવે શું બનાવવાનું કીધું તમને? એક્ઝિક્યુટર અકાઉન્ટ ડ્રો કરો. ચલો તમે ડ્રો કર્યું જ છે ને? હા. A's executor loan account. કઈ ડેટે એની ડેથ થઈ? 30th June 2019. તો by A's capital કેટલું આવ્યું? 8,40,000 આપ્યા છે. ક્યાંથી આવ્યા? તો લખ્યું છે કે final dues payable to A's executor on the death was calculated 840. આપ્યું છે. of which શું લખ્યું છે? 240 was paid by giving him furniture valued for the same immediately. બરાબર. હવે એને પેમેન્ટ કર્યું ઇમિડિયેટલી, તો એ એના કેપિટલમાં નહીં લખાય. પેમેન્ટ કરેલું ક્યાં લખાય? એક્ઝિક્યુટરમાં જ લખાય. કેપિટલમાં કોઈ પણ પેમેન્ટ લખાય નહીં. તો સેમ ડેટ એટલે 36/19 ને અહીંયા એને ફર્નિચર આપ્યું. કેટલાનું? 2,40,000 નું ફર્નિચર આપ્યું. હવે શું બાકી રહ્યા એના ડ્યુઝ? 6 લાખ બાકી રહ્યા. આ 6 લાખ કેવી રીતે આપવાના કીધા? કેટલા? 3. એટલે ડિવાઇડ બાય 3. એટલે એક ઇન્સ્ટોલમેન્ટ કેટલાનો આવ્યો? 2 લાખનો આવ્યો. એની ડેથ કઈ ડેટે થઈ? 36/19. ક્યારથી આપવાનો કીધો? સ્ટાર્ટિંગ ફ્રોમ 2020. એટલે અહીંયાથી 30th June 2020 એટલે તમારું 1 યર થયું. આપણે ત્યાં લોન અકાઉન્ટ બનાવ્યું એવી જ રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે. તો 6 લાખ ઉપર ઇન્ટરેસ્ટ ગણીશું 1 યરનું, પણ પર્સન્ટેજ નથી આપ્યા. અકોર્ડિંગ ટુ સેક્શન 37D
એટલે કેટલા પર્સન્ટ થશે 6% પર એનમ તો 6% upon 100 એટલે કેટલા આવ્યા અને કેટલું પેમેન્ટ કર્યું તમે 2 લાખ એટલે હવે કેટલું બાકી રહે 4 લાખ પર ફરી 1 યર ફરી 6% 24,000 ફરી 2 લાખ આવું તમે ગણો છો ને લાસ્ટ ચેપ્ટર માં ગણ્યું આવું કોઈ બોલતું નથી એટલે મને એવું લાગે છે કે ભૂલી ગયા આ તો હમણાં જ કરાવ્યું લાસ્ટ મંડે જ કર્યું આઈ થિંક સો આટલું આવડે છે બધા હવે લાસ્ટ ચેપ્ટર માં શું ડિફરન્સ હતો અહીંયા કે એની ડેથ થાય છે 31st માર્ચ પણ અહીંયા 31st માર્ચ નથી બુક્સ ઓફ અકાઉન્ટ્સ ક્લોઝ ક્યારે થાય તમારા 31st માર્ચ છે બરાબર હવે એ જ અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે અહીંયા તમારી ડેટ તમે જે લખવાના એ પહેલી 31st માર્ચ આવશે કે આ ડેટ આવશે અહીંયા ડોર પહેલા 31st માર્ચે ડોર ક્લોઝ થાય જ હા તો અહીંયા તમારે ડોર ક્લોઝ કરવા જ પડે બેલેન્સ ફાઇન કરવું જ પડે 31st માર્ચે તો 31st માર્ચ અહીંયા પહેલા લખશો 31 3 કયું આવશે 19 કે 20 એ પહેલી આવે કે 36 20 પહેલી આવે એ બેમાંથી નક્કી કરવાનું આ આવશે માર્ચ પહેલો આવશે ને એટલે આપણે આ લખ્યું હવે અહીંયાથી અહીંયાના મંથ્સ ગણો કેટલા મંથ્સ થયા 9 મંથ્સ થયા તો 9 મંથ્સ નું તમારે ઇન્ટરેસ્ટ લખવું પડે બરાબર બુક્સ ઓફ અકાઉન્ટ્સ ક્લોઝ કરીએ એટલે આપણે જેટલા મંથ્સ હોય એટલા મંથ્સ નું ઇન્ટરેસ્ટ આપવું પડે આપણે તો અહીંયા કેટલા મંથ્સ થયા તમારા 9 તો 9 મંથ્સ નું ઇન્ટરેસ્ટ આપવું પડે હવે આપણે તો અહીંયા એક વર્ષનું ગણ્યું 1 યર નું ગણ્યું બધામાં તો આપણે આ 1 યર નું ઇન્ટરેસ્ટ છે તો એમાંથી 9 અને 3 એવું બાયફર્કેશન થશે બરાબર 36 માંથી 36,000 1 યર નું છે આપણે અહીંયા કેટલા મંથ્સ નું જોઈએ 9 તો 9 મંથ્સ નું ફાઇન કરવું પડે હા કેવી રીતે કરો 36,000 into 9 by 12 એટલે કેટલા આવ્યા 27,000 અને અહીંયા 9,000 આવું ગણ્યું એટલે અહીંયા કેટલા લખ્યા તમે 27,000 ખબર પડે છે હવે પેમેન્ટ ક્યારે કરશો તમે આ ડેટે પૈસા આપશો આ 2 લાખ પૈસા ક્યારે આપવાના આ જ ડેટે પેમેન્ટ કરવાનું છે પણ અહીંયા એ ડેટ તો લખાશે નહીં 31/3 એટલે 31/3/20 એ 2 બેલેન્સ કેરીડ ડાઉન બુક્સ ક્લોઝ થઈ ગયા પેમેન્ટ થયું નહીં બરાબર સમજણ પડી આટલી કે નહીં કોઈ બોલતું નથી મારે શું સમજવાનું હમ 1,420 by balance brought down હવે કઈ ડેટ આવે 31/3/21 કે 36/20 એટલે 36/20 લખાશે ફરી બાય ઇન્ટરેસ્ટ અહીંયા કેટલા મંથ્સ નું હવે લખાય આ 9 મંથ્સ નું લખી નાખ્યું હવે કયું લખાય 3 મંથ્સ નું કેટલું છે 9,000 હવે આ ડેટે તમે પેમેન્ટ કરો છો તો આ
ડેટ અહીંયા લખાશે 36/20 એ ટુ બેંક કેટલા પૈસા આપશો 2 લાખ પ્લસ ઇન્ટરેસ્ટ કેટલું 36,000 ઇન્ટરેસ્ટ કેટલું ટોટલ આ ટોટલ ઇન્ટરેસ્ટ આપશો 36/20 એ 36,000 ઇન્ટરેસ્ટ આપો 36/21 એ 24,000 ઇન્ટરેસ્ટ આપો 36/22 એ 12,000 ઇન્ટરેસ્ટ અહીંયા ગણ્યું છે એ જ ડેટે પેમેન્ટ કરવાનું કેટલું 2 લાખ પ્લસ 36 2 લાખ પ્લસ 24 2 લાખ પ્લસ 12 અહીંયા 2,36,000 હવે કઈ ડેટ આવશે આ પતી ગઈ હવે 36/21 લખું કે 31/3/21 લખું એટલે 31/3/21 બાય ઇન્ટરેસ્ટ ફરી અહીંયાથી અહીંયા મંથ્સ ગણવાના કેટલા થયા 9 એટલે અહીંયાથી ફરી બાયફર્ગેશન થયું 9 અને 3 એટલે કેટલા થયા 18 અને 6 એટલે અહીંયા ઇન્ટરેસ્ટ કેટલો આવ્યો 18,000 હવે 31/3/21 એ 2 બેલેન્સ સીડી બેલેન્સ શોધવાનું કેટલું બેલેન્સ આવશે 4,80,000 1,421 है by balance brought down 4 lakh થયું આટલું હા હવે કઈ ડેટ આવે 36/21 તો હવે કેટલા ઇન્ટરેસ્ટ આપવાનું બાકી રહેલું 6,000 અને 36 લખ્યું એટલે 36 એ અહીંયા પેમેન્ટ કરવું પડે ટુ બેંક કેટલા આપશો 2 લાખ પ્રિન્સિપલ અને ઇન્ટરેસ્ટ કેટલું છે 24,000 224 અને 36/21 એ 2 બેલેન્સ સીડી ના સોરી આઈ ભૂલ થશે મેં અહીંયા લખી દીધું ને એવું તમે પણ કરી દેશો 36/21 એ બુક્સ ક્લોઝ કરી દેશો પણ બુક્સ ક્લોઝ ક્યારે થશે 31/3 એ થશે એટલે ફરી તમે 31/3/22 લખો બાય ઇન્ટરેસ્ટ કેટલા મંથ્સ નું ગણવાનું 9 એટલે અહીંયા ફરી બાયફર્ગેશન થયું 9 અને 3 12 અને સોરી 9 અને 3 એટલે અહીંયા તમે લખશો ઇન્ટરેસ્ટ 9,000 અને 31/3/22 એ 2 બેલેન્સ સીડી તમારું આવશે 2 લાખ by balance brought down 2,09,000 હવે એક જ બાકી રહ્યું 36/22 by interest કેટલું રહ્યું 3,000 અને અહીંયા 36/22 2 bank તમારું 2 lakh plus 12,000 2 lakh 12,000 ખબર પડી શું કહે 36/22 આજ ડેટ પેમેન્ટ બધું ટુ બેંક બધું અહીંયા જે ડેટ લખી છે ને એ જ ડેટે લખાશે
હા હા આપણે પેમેન્ટ કરીએ છીએ 3620 એ એટલે 36 આપણે પેમેન્ટ કરીએ છીએ હા. આપણે 31 એ ખાલી રેકોર્ડ કરીએ છીએ 31 એ બુક્સ ક્લોઝ કરવા પડે, બાયણા બંધ કરવા પડે, રાત પડે એટલે કામ ભલે અધૂરું રહી ગયું. ડોર તો ક્લોઝ કરી દઈશું ને. ખુલ્લા તો ના રાખી શકીએ. હે? OS માં જતા રહેશે આ જે ચેપ્ટર 1 ભણ્યા હોય બુક 3 નો એમાં આવશે આ જે ઇન્ટરેસ્ટ છે એ આઉટસ્ટેન્ડિંગ નથી. એ ચેપ્ટર 1 ભણીશું ને ત્યારે હું કહીશ કે આ ઇન્ટરેસ્ટ કયું છે. આપણે અત્યાર સુધી આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ભણ્યા છીએ. આઉટસ્ટેન્ડિંગ બટ નોટ ડ્યુ છે. આ ઇન્ટરેસ્ટ ડ્યુ નથી. ડ્યુ ક્યારે થાય છે? 3620 એ બે ટાઈપના ઇન્ટરેસ્ટ આવે. ઇન્ટરેસ્ટ આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ડ્યુ અને આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ નોટ ડ્યુ. આ ડ્યુ ક્યારે કહેવાય? 3620 એ ડ્યુ છે પણ એ પહેલા આપણે OS લખ્યું which is not due. તો પણ એને બુક્સ ઓફ અકાઉન્ટ્સ ના તમારા કયા પ્રિન્સિપલ પ્રમાણે લખાશે? આ કયા પ્રિન્સિપલ પ્રમાણે લખ્યું? ભાઈ આવું પૂછશે તમને વાઇવામાં. કન્ઝર્વેટિઝમ ઓર પ્રુડન્સ. All probable losses are taken into consideration. તમારો 27,000 પહેલા એ યર નો એક્સપેન્સ છે બટ નોટ ડ્યુ. પણ એ લખવો તો પડશે જ બુક્સ ઓફ અકાઉન્ટ્સ માં. કંપની લખશે જ. આપણે આપણા પર્સનલ અકાઉન્ટ લખીએ છીએ, પ્રોપ્રાઇટરશિપ માં બધું નથી કરતા. હું મારા અકાઉન્ટ લખું છું, તમે મને માર્ચ પહેલા ફીસ આપી દીધી છે 12th ની. હા તો મેં કયા યર માં ગણી? 24-25 માં જ ગણી લીધી મેં. I follow cash basis. I don't follow accrual basis. તો એ ફીસ મેં રિસીવ કરી કયા યર માં? 24-25 માં. તો એ યર માં જ ગઈ. એટલે આપણે જે પ્રોપ્રાઇટરશિપ લખે છે કે પાર્ટનરશિપ લખે છે એ આ ફોલો નથી કરતું. આ કંપનીઝ અકાઉન્ટ ફોલો કરશે. બરાબર? એટલે પાર્ટનરશિપ પણ ફોલો કરશે કારણ કે આ પાર્ટનરશિપ જ છે, પણ પ્રોપ્રાઇટરશિપ આ ફોલો નહીં કરે કારણ કે એમાં તો આવતું જ નથી આવું કંઈ. ખબર પડી? એટલે આ ડેટ ચેન્જમાં આવો ફરક પડશે. થઈ ગયું? કઈ ડાઉટ છે હજુ? નહીં? મેમ બાય બેલેન્સ કરીને લખી દઈએ તો ના ચાલે? શું લખું તારે બેલેન્સ? એઝ એ સોરી 31,320 છે ત્યારે 240 લખી દઈએ તો આગળનું 31,320 એ જે થાય છે હા. ત્યાં બાય બેલેન્સ. એટલે ઇન્ટરેસ્ટ નહીં લખવાનું. બાય બેલેન્સ ને બાય ઇન્ટરેસ્ટ ને બદલે બાય બેલેન્સ. હા એટલે પછી અકાઉન્ટ ક્લોઝ હા, કરી એવું કહે છે દેવાનું. કે 36 છે પછી આપણે સીધું ઇન્ટરેસ્ટ. બેલેન્સ સિવિલ માં જ એને કાઉન્ટ કરી લેવાનું હે? એટલે 3690 ને આપણે 840 લખ્યું અને 2 ફર્નિચર 240 રાઈટ. હા. પછી 6 લાખ રહ્યું તો હા. પછી બાય સોરી 2 હા. 6 લાખ લખીને આગળના લઈ કઈ લઈ જવાનું. જાય? 31,320. પણ ઇન્ટરેસ્ટ આપવું પડે ને કન્ઝર્વેટિઝમ પ્રિન્સિપલ પ્રમાણે. આપણે પ્રિન્સિપલ તો ફોલો કરવો પડશે ને, પ્રુડન્સ કે કન્ઝર્વેટિઝમ. તો એના પ્રમાણે ઇન્ટરેસ્ટ તો લખવું પડશે ને 27,000. બરાબર? ડન? પોઝ કરો. The partners sharing profits and losses equally. Y died on 1st October 2023 and total amount transferred to Y's executor was 15,60,000. 1st October 2023. હા. Y's હવે executor. કેટલી અમાઉન્ટ લખીએ આપણે? કેટલી કહે છે? 15,60,000. અહીંયા લખીશું બાય બાયઝ કેપિટલ. કેટલું છે? 15,60,000.
15 lakh 60. हाँ Wise executors were being paid 3,60,000 immediately. immediately એટલે 1 10 23 એ 2 બેંક આપી દીધા કેટલા 3,60,000. 3,60,000 આપી દીધા એને. બરાબર એટલે હવે કેટલા બાકી રહ્યા 12 લાખ. ચલો હવે શું કહે છે And balance was to be paid in 4 equal quarterly installments. 4 equal quarterly installment. ક્વાર્ટર એટલે ડિવાઈડ કેટલાથી કરવું Divide by 4. 3. એટલે સાત ક્વાર્ટર એટલે આપણે એક વર્ષ છે આપણી જોડે 12 months તો ડિવાઈડ બાય કેટલા કરવું 4 તો 3 મળે ક્વાર્ટર હા તો ડિવાઈડ બાય 4 કરવું એટલે કેટલા મળે 3 લાખ મળ્યા કયું હા સ્ટાર્ટિંગ ફ્રોમ અરે કર્યું હોય વાંચ આખું સમ ફરી એ ત્યાંથી ક્વાર્ટર Quarterly installments together with interest at the rate 6% per annum. ઓકે ચાલો આટલું લખ્યું છે ને હવે આ ડેટ આવી સોરી 1/10/23 હવે કેટલા મંથ્સ આપવાનું 4 એટલે અહીંયાથી 4 મંથ્સ ગણો આપણો અત્યાર સુધીનો ઇન્સ્ટોલમેન્ટ યરલી હતો એટલે આપણે ત્યાંથી યરલી ગણતા હતા હા અહીંયાથી હવે ઇન્સ્ટોલમેન્ટ કેટલા મંથસે આપવાનો છે 3 મંથ સોરી ઇન્સ્ટોલમેન્ટ આપણે 3 મંથસે આપવાનો છે ડિવાઈડ બાય 4 3 મંથસે આપવાનો છે એટલે 3 મંથ્સ ગણીશું અહીંયાથી અહીંયા 3 મંથ્સ એટલે 31 12 થયા હા તો 12 લાખ ઉપર કેટલા % ઇન્ટરેસ્ટ કીધું 6 કેટલા મંથ્સ માટે 3 કેટલું ઇન્ટરેસ્ટ આવ્યું 8 કે 18 18,000 હવે કેટલું પેમેન્ટ કર્યું અહીંયા 3 લાખ એટલે કેટલું બાકી રહ્યું 9 લાખ ફરી 3 મંથ્સ એટલે કઈ ડેટ આવશે 31/3/23 આવશે હા એ દિવસે ફરી 3 મંથ્સ નું ગણીએ આપણે એટલે કેટલું આવે હા હા 13500 એ દિવસે ફરી 3 લાખ આપી દઈશું કેટલા વધ્યા 6 લાખ ફરી 3 મંથ્સ એટલે કઈ ડેટ આવશે 36/24 એ ફરી ઇન્ટરેસ્ટ ગણીએ કેટલું આવશે 9,000 ફરી પે કર્યા 3 લાખ એટલે આવ્યું 3 લાખ આવ્યા છેલ્લા ફરી 3 મંથ્સ ગણો એટલે કઈ ડેટ આવશે 39/20 કેટલું આવ્યું કયું આવું સમજણ પડી આપણે શું કર્યું અત્યાર સુધી આવું કેમ નહોતું કર્યું તો કે યરલી ઇન્સ્ટોલમેન્ટ હવે એ લોકોએ કીધું કે ઇન્સ્ટોલમેન્ટ એવરી 3 મંથ્સ છે આવું તમને એવું પણ કહી શકે કે દર એવરી 2 મંથ્સ એવરી 6 મંથ્સ કોઈ પણ રીતે લોન રીપેમેન્ટ કરી શકે બાય એન્યુઅલ એ કહી શકે બાય એન્યુઅલ એટલે એવરી 2 યર્સ બરાબર હવે આપણે એક જ યાદ રાખવાનું કે આપણે અહીંયા આ ડેટે પેમેન્ટ કરવાનું બધી ડેટે પેમેન્ટ કરવાનું આ બધી ડેટે ટુ બેંક લખાય
બધી ડેટે અહીંયા જે ડેટ લખી છે એ બધી ડેટે પેમેન્ટ કર્યું છે એટલે અહીંયા આ ડેટે ટુ બેંક લખાય છે એના પહેલા વચ્ચેની કોઈ ડેટે ટુ બેંક નહીં લખાય હવે આપણે ડોર ક્લોઝ ક્યારે થાય છે 31/3 તો આપણે એ જોવાનું કે અહીંયા 1/10/23 લખી છે આપણે તો 1/10/23 પછી 31/12/23 આવે કે 31/3/24 આવે તો 31/12/23 લખ્યું હવે આ જ ડેટ અહીંયા છે એટલે આપણે ડાયરેક્ટ ઇન્ટરેસ્ટ લખી જ દઈશું કેમ કે ઇન્ટરેસ્ટ 18000 આપણી જોડે અહીંયાના 3 મંથ્સ નું છે જ આપણે ગણ્યું જ છે અહીંયા આપણે બાયફર્કેશન નથી કરવાનું હા આ ડેટે પેમેન્ટ કરવું જ પડે હા એટલે પેમેન્ટ ઓલવેઝ અહીંયા થાય 31/12/23 ટુ બેંક શું આપશો તમે 3 લાખ તમે આપશો પ્લસ તમારું 18000 ઇન્ટરેસ્ટ એટલે 3,18,000 આપશો આટલું થયું હવે કઈ ડેટ આવે 31/3/24 આવે કે અહીંયા છે જ 31/3/24 એટલે લખવી જ પડે આપણે તો બાય ઇન્ટરેસ્ટ કેટલું ઇન્ટરેસ્ટ છે 13,500 હવે આ દિવસે ડોર તો ક્લોઝ થાય જ પણ આ ડેટ અહીંયા છે એટલે આ ડેટે તમારું પેમેન્ટ પણ થશે ટુ બેંક પણ થશે કેમ થશે અહીંયા લખાય છે બરાબર લાસ્ટ સમમાં આ ડેટ અહીંયા નથી લખાઈ તો 31/3 એ ટુ બેંક નહોતું લખ્યું તો અહીંયા ટુ બેંક 2 લાખ પ્લસ 13,500 3 લાખ હા અને હવે 31/3/24 એ ટુ બેલેન્સ સીડી હવે કેટલું બેલેન્સ તમારું રહેશે 6 લાખ અહીંયા ટીક કરતા જજો નહીં તો કન્ફ્યુઝ થશો જે લખી દો એની સામે ટીક કરતા જજો અને આવું નહીં કરવાનું એક લેફ્ટ અને રાઈટ પેજ જ લેવાનું હવે કઈ ડેટ લખશો અહીંયા 31/3/25 તો બહુ દૂર છે એ પહેલા તો આ બંને 24 આવી જ જશે અહીંયા હા એટલે લખી દેવાના 36/24 એ બાય ઇન્ટરેસ્ટ 9000 આ ડેટ છે એટલે અહીંયા તમારે પેમેન્ટ કરવું પડે 36/24 એ ટુ બેંક 3 લાખ પ્લસ 9000 3 લાખ અને 39/24 એ by interest 39/24 bank 3 lakh plus cost 3045 ફર્સ્ટ ટુ ઇન્સ્ટોલમેન્ટ ફર્સ્ટ ટુ ઇન્સ્ટોલમેન્ટ એટલે 31/3/23 અને 31/3/24 તમારે ખાલી એક જ વર્ષનું લખવાનું કીધું ફર્સ્ટ ટુ ઇન્સ્ટોલમેન્ટ એટલે ક્યાં સુધી બરાબર પણ આપણે લેજર કેમ બનાવ્યું આવું તમને લેજર પૂછે તો
હવે આપણે જર્નલ લખવી છે તો આ વર્કિંગ પરથી જર્નલ તમે લખી શકો. હા, પહેલું તો શું થયું? પહેલું એન્ટ્રી શું થશે? ના, પહેલું તો એના એક્ઝિક્યુટરમાં ટ્રાન્સફર કર્યું આપણે. એટલે પહેલી એન્ટ્રી શું થશે? વાઇઝ કેપિટલ ટુ વાઇઝ એક્ઝિક્યુટર્સ લોન અકાઉન્ટ. ચાલો હવે સેમ ડેટ લખવી પડશે. સેમ ડેટ ના તમે પેમેન્ટ કરો છો તો વાઇઝ એક્ઝિક્યુટર ટુ બેંક. થયું? ચાલો હવે શું થયું? આપણે અહીંયાથી જ જોઈએ તો આપણી કઈ ડેટ આવી પહેલા? 31/12/23. હા, તો એ ડેટ લખો. એ ડેટે પહેલી તો ઇન્ટરેસ્ટની એન્ટ્રી થશે. કેટલી? 18,000. તો ઇન્ટરેસ્ટ શું થશે અહીંયા? અને ક્રેડિટ કયો અકાઉન્ટ થશે? વાઇઝ એક્ઝિક્યુટર્સ લોન અકાઉન્ટ. હવે અહીંયા ખાલી વાઇઝ એક્ઝિક્યુટર લખ્યું છે તો વાઇઝ એક્ઝિક્યુટર અને વાઇઝ એક્ઝિક્યુટર લોન અકાઉન્ટ એક જ છે. કન્ફ્યુઝ ના થતા. આપણે ત્યાં વાય એક્ઝિક્યુટર અકાઉન્ટ એટલે એનું પેમેન્ટ નથી કરતા એટલે એક્ઝિક્યુટર છે, પણ એનું પેમેન્ટ એને લોનમાં કન્વર્ટ કર્યું છે તો આપણે આઈ વુડ પ્રિફર કે યુ રાઇટ વાઇઝ એક્ઝિક્યુટર્સ લોન અકાઉન્ટ. હવે બીજી કઈ ડેટે પેમેન્ટ કરીએ છીએ? આ ડેટે પેમેન્ટ કરો છો તો પેમેન્ટની એન્ટ્રી લખવી પડશે. વાઇઝ એક્ઝિક્યુટર્સ લોન અકાઉન્ટ ટુ બેંક. કેટલા કર્યા? 3,80,000. હવે કઈ ડેટ આવી? તો ફરી બે એન્ટ્રી લખો, ઇન્ટરેસ્ટની અને પેમેન્ટની. હવે ચલો હવે હું આવી રીતે એક સમ લખું છું. 1/12/23 in 4 installments, 4 equal half yearly installments. શું લખ્યું? 4 equal half yearly installments. half yearly એટલે હું અહીંયાથી 6 months કાઉન્ટ કરવા પડે મારે half yearly. તો 6 months ક્યારે પતશે? 36. નક્કી કરો. આપણે લાસ્ટ ડેટ લખવી છે 31/5 એ પતશે 24. એટલે 1 લાખ ઉપર આપણે 6% ઇન્ટરેસ્ટ ગણીએ. કેટલા મંથ્સ નું? 6 મંથ્સ નું. એટલે કેટલું થશે? આટલી બધી વાર લાગે? 3,000
30,000 કે 30,000? 3,000 मैम इसको बाइफरकेट करके रखना पड़ेगा कि पहले 31 324 आ जाएगा इसमें। શું પણ તો પછી કરીશું ને બાયફર્કેટ, પહેલા નથી કરવું ને આપણે એમ. પહેલા તો આપણે જે કહે છે એવું ગણી નાખવું છે. દરેક સમમાં આપણે આવું જ કરવાનું. એ જે મંથ્સ કે એ ગણી નાખવાનું પહેલું તો. હવે ફરી અહીંયા પેમેન્ટ કરવું, કેટલું પેમેન્ટ કર્યું? 25,000 તો કેટલા વધ્યા? હવે 6 મંથ્સ ગણો. 31 11 24 30 11 24 એ હવે 75,000 પર ઇન્ટરેસ્ટ ગણીશું. કેટલું થશે? 22,5. હવે ફરી તમે 25,000 પેમેન્ટ કરો એટલે કેટલા આવે? 50. ફરી 6 મંથ્સ ગણો એટલે 31,525. યર બદલાઈ ગયું. એના ઉપર 6% 6 મંથ્સ નું કેટલું આવશે? ફરી 25,000 આપ્યા. કેટલા વધ્યા? અહીંયા ફરી 6 મંથ્સ ગણો 30 11 25 એ આના ઉપર ઇન્ટરેસ્ટ ગણો. કયું આવું? હા, આ તો ઈઝી છે. એવરી 6 મંથ્સ તમને ગણવાનું કે આ ઈઝી થઈ જાય. આટલું કરી નાખવાનું. હવે જે તકલીફ પડશે એ ક્યાં પડશે? લેજર. કારણ કે એ લોકો આના માર્ક્સ તો આપવાના નથી. આ તો આપણે વર્કિંગ કરીએ છીએ, એ લોકો તો વર્કિંગ પણ નથી કરતા. આના કઈ નથી, આ તો હું કરાવું છું. એ લોકો ક્યાં આ વર્કિંગ નોટ્સ, આ કઈ ઓફિશિયલ છે જ નહીં. એ લોકો તો બધું બ્રેકેટમાં ઇન્ટરેસ્ટ કરે છે. સ્કૂલ પણ એવું જ કરાવશે. સ્કૂલ પણ આ વર્કિંગ નહીં કરાવે, પણ કરવાનું. જેવું આપણે લાસ્ટ યર એપ્રિલમાં કરતા હતા. બરાબર. હવે કઈ ડેટ આવશે અહીંયા પહેલા? 1/12/23 બાય કેપિટલ કેટલા આવ્યા? 1 લાખ. હવે કઈ ડેટ આવે? હવે યાદ રાખવાનું, પહેલા 31/3 આવશે કે 31/5 આવશે? 3. તો આપણે 31/3 લખવું પડશે. 31/3/24. અહીંયાથી અહીંયા મંથ્સ ગણો. કેટલા મંથ્સ થયા? 4 મંથ્સ થયા. આ 4 મંથ્સ નું ઇન્ટરેસ્ટ અહીંયા લખવું પડે. લાસ્ટ સમમાં આવું આવતું જ નહોતું. લાસ્ટ સમમાં તમને ડાયરેક્ટ 31/3 જ આવી ગઈ. આવું આવતું જ નહોતું. તો અહીંયાથી તમારે કેટલા મંથ્સ? 4 અને 2. આપણે ટોટલ કેટલા મંથ્સ નું ગણ્યું અહીંયા? 6 મંથ્સ નું. એટલે બાયફર્ગેશન શું થયું? 4 અને 2 નું થયું. કેવી રીતે કરો? 3,000 into 4/6. 12 નહીં થાય. 2,000 અને 1,000. એટલે બાય ઇન્ટરેસ્ટ અહીંયા લખ્યો મેં 2,000. હવે પેમેન્ટ કઈ ડેટે થશે? 31/5/24 જ પેમેન્ટ થાય. આ ડેટે ખાલી બેલેન્સ લખાય. હા, એટલે અહીંયા ટુ બેલેન્સ સી કેટલું આવ્યું? 1,14,24 એ બાય બેલેન્સ 1,02,000. હવે કઈ ડેટ આવશે? 31/5/24. તો બાય ઇન્ટરેસ્ટ કેટલું આવશે હવે? 1,000. આ ડેટે પેમેન્ટ થશે. એટલે 31/5/24 એ ટુ બેંક તમારું 25,000 પ્લસ 3,000 એટલે 28. હવે કઈ ડેટ આવે? 31/3/25 કે 30/11/24? 30/11/24 આ જ
જ ડેટ આવી ગઈ એટલે બાય ઇન્ટરેસ્ટ 22.50. આખું આવી જશે. અહીંયા બાયફર્કેશન ના થયું. સમજણ પડી? જરૂરી નથી દરેક વખતે એકમાં થયું એટલે દરેક વખતે થાય જ બાયફર્કેશન. એ તમારો સમ પ્રમાણે આ વર્કિંગ થઈ જાય પછી અહીંયા તમારે 31.3 એ સમજવું પડે. આ ડેટે પેમેન્ટ થશે કે નહીં? ટુ બેંક 25,000 plus interest 2250 27,250. હવે કઈ ડેટ? 31 આ પતી ગઈ. હવે 31.5 કે 31.3 તો અહીંયા બાય ઇન્ટરેસ્ટ અહીંયાથી અહીંયાના મંથ્સ ગણવા પડે. શું થયું? કેટલા મંથ્સ થયા? 4. તો અહીંયાથી બાયફર્કેશન થશે 4 અને 2. 1,500. હા? 1050 અને 450. 1,500. શું? Distribution માં. 1,500 આવશે. અચ્છા 1000 અને 500. હા. Sorry. એટલે અહીંયા બાય ઇન્ટરેસ્ટ 1000. હવે 31.3 એ ડોર ક્લોઝ કરવા પડે. ટુ બેલેન્સ સીડી તમારે કેટલે વધશે? 51,000. હવે 31,525 એ બાય ઇન્ટરેસ્ટ કેટલું આવ્યું? 500. હા બાય બેલેન્સ સોરી પહેલા 1425 એ બાય બેલેન્સ 51,000 અને 31,525 એ બાય ઇન્ટરેસ્ટ 500. આ ડેટે પેમેન્ટ કરવું પડશે એટલે 31,525 એ ટુ બેંક 25,000 પ્લસ 1,500 26,500. હવે કઈ ડેટ આવી? 30/11/25 બાય ઇન્ટરેસ્ટ કેટલું? 750. આખું આવી ગયું. અને અહીંયા પેમેન્ટ પણ કરવું પડશે 30/11/25 એ ટુ બેંક 25,000 plus 750 2575. શું થયું? મોક્ષા તો હસવાનો અવાજ આવે તમારા લોકોને. બંધ કરી.